જો ભાઈ સવારમાં ભૂતની જેમ રખડી અમે ત્યારે નાસ્તો કરવા આવ્યા 6:30 થયા હજી તો બહુ ઠંડી છે અત્યારે ભાઈ અને અંધારું જો અહીંયા લાઇટ રાખી છે તોય નથી કરતા લાઇટ હવે જોઈ નાસ્તામાં શું હે આજે સારા પકવાન હે કે પછી ગમે એમ ઠૂસવાનું જ છે ઘાસ ફૂસ આમાં એક બે તો પડી જાય એવો રસ્તો હે ખડબચડો લાઇટ હે નહીં અહીંયા આવડી મોટી લાઇટ ટાંગી છે પણ એનાથી થાશે નહીં કોઈથી બહુ ઠંડી છે બાપરી બહુ ઠંડી છે હાલો ભાઈ મેસમાં આવી ગયા હવે લેટ્સ સી હું નાસ્તામાં હે અરે વાહ ભાઈ વાહ આજે આપણે પહેલા કોઈ બીજા નથી હે બીજા હે જોઈએ આજે नाश्ते में क्या है खमन है सड़े हुए खमन है अनकापमा नहीं करना चाहिए सॉरी खमन है हम पीस पड़ेला है કે પાડવાના है હવે આ દેખાડ દો ભાઈ આ દૂધ દેખાડ આ બોનવીટા વાળું दूध हमारू चा नहीं भाई हम अभी छोटे हैं ना इसलिए बोनवीटा पीते हैं लाए હું એક ભર લઉં તો એક ગ્લાસ લઈ લે સર હજી એવા હે નહીં મીટિંગમાં ગયા એટલે જો બધાએ હવનું કામ કરવા માંડ્યા હોમવર્ક આપ્યું તો અને એક આ શક ફ્રી ફાયર વાળો તો આજે દાખલા સોલ્વ કરીએ છે જો ભાઈ મારે એક પાર્સલ લેવા જવાનું હતું એટલે ફૂલ ઠંડીમાં અત્યારે નીંદારું બધું ઉડી ગયું ઠંડી છે ભાઈ જોરદારની રાજકોટમાં સવારે 9 ડિગ્રી સેલ્સિયસ હતું ને અત્યારે જોયું તો 14 ડિગ્રી છે ગાડીમાં થોડુંક ગાડીની ભૂખ લાગી એટલે ગાડીને નાસ્તા પાણી કરાવી દઈએ આપણે હાલો જો ભાઈ નાસ્તો કરાવવા આવી ગયા ગાડીને બિચારીને ભૂખ લઈ ગઈ હતી એટલે હાલો હવે અહીંયા જમાડી દઈએ એને જો ભાઈ પાછા આપણે આવી ગયા આપણી હોસ્ટેલે એટલે અહીંયા અત્યારે તમે કોલેજે પૂગ્યા હવે જો હોસ્ટેલે જાશું હજી 10 વાગ્યા એટલે 11:30 12 વાગે જમીને પછી હોસ્ટેલ તરફ આપણે વયા જશું હા જો ઘણા ટાઈમ પછી ફાઉન્ટેન ચાલુ કર્યો એ પણ લાંબા ટૂંકા અડધા થાય ને અડધા નથી થતા અને અમે પણ અહીંયા લગાડી દીધું ભાઈ આઈ લવ આત્મીય જો ભાઈ 9 વાગ્યા અને હવે સુઈ જવાની તૈયારીમાં હે કેમ કે ભાઈ સવારે 4:30 ઉઠી રનિંગમાં જઈએ એટલે તો હવે સુઈ જાય ભાઈ 9 વાગી ગયા ફૂલ નીંદર આવે છે આખું માંડ ખુલે ચાલો ભાઈ ગુડ નાઇટ એન્ડ ટેક કેર સબસ્ક્રાઈબ કરી દેજો નવા હોય તો અને ત્યાં સુધી બાય બાય